નમસ્કાર મિત્રો, આશા કરું છું તમે બધા બરાબર હશો। હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પાકિસ્તાન પેટથી છે, પ્રેગ્નેન્ટ છે પાકિસ્તાન, અને હવે સમય આવી ગયો છે તે જ્યારે ગમે ત્યારે મિત્રો ખુશખબરી મળી જશે કે પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન થયું છે। હા મિત્રો, ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જ્યારે પણ આ યુદ્ધ થાય છે, પાકિસ્તાન પોતાની મેળે જ પ્રેગ્નેન્ટ થઈ જાય છે। પાછલી વખતે મિત્રો આ પ્રેગ્નન્સી થઈ હતી 1971માં, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને જન્મ આપ્યું હતું અને આપણા ભારતે ડિલિવરી કરાવી હતી। એ સમય હતો જ્યારે 93,000 સૈનિકોએ 93,000 પાકિસ્તાની સૈનિકોએ પોતાનો માથો નમાવ્યો અને બાંગ્લાદેશના જન્મના ગવાહ બન્યા, બરોબર। અને હવે મિત્રો, પહેલગામના ઇન્સિડન્ટ્સ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનમાં ટેન્શન ફરી એકવાર વધી છે, ત્યારે ફરી એકવાર લાગી રહ્યું છે કે પાકિસ્તાન હવે પેટથી થઈ ચૂક્યો છે અને બસ ડિલિવરી ગમે ત્યારે થઈ શકે છે। જેવી રીતે બલુચિસ્તાનના લોકોએ પાકિસ્તાનને ઠોક્યું છે મિત્રો, પાકિસ્તાન બે બાજુથી ઘેરાઈ ચૂક્યું છે। એક તો ભારત ઠોકી રહ્યો છે, બીજો બલુચિસ્તાન પણ પાકિસ્તાન ઉપર અટેક કરતો જઈ રહ્યો છે એની આર્મી ઉપર। હવે મિત્રો, પ્રશ્ન એ છે કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે શું બલુચિસ્તાન આઝાદ થશે? જેવી રીતે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયો તો ત્યારે બાંગ્લાદેશ આઝાદ થઈ ગયો અને નવો દેશ બન્યો પાકિસ્તાન બાંગ્લાદેશ। તો ભારતે જેવી રીતે 1971માં પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને અલગ કર્યો, એવી જ રીતે ભારત શું હવે આ 2025માં પાકિસ્તાનમાંથી બલુચિસ્તાનને પણ અલગ કરી નાખશે? મિત્રો, આ સવાલ ખૂબ જ વધારે સિરિયસ છે અને સવાલ એ પણ છે કે આખરે બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી શું કામ આઝાદ થવા માંગે છે? શું કામ બલુચી લિબરેશન આર્મી પાકિસ્તાનની સેના સાથે લડી રહી છે? અને શું ખરેખર ફરી એકવાર પાકિસ્તાનની આ પ્રેગ્નન્સી પાકિસ્તાનને ખુશખબરી આપવાની છે? સંકેત તો કંઈક આવા જ મળી રહ્યા છે હાલના સમય દરમિયાન। પાકિસ્તાની સેના મિત્રો આ યુદ્ધ દરમિયાન મૂવ કરી રહી હતી, ચાલી રહી હતી, ત્યાં જ રિમોટ કંટ્રોલના માધ્યમથી એક હમલો થાય છે, એક ધમાકો થાય છે અને પાકિસ્તાની સેનાના એકદમ ચીથડા ઉડી જાય છે। કહેવામાં એમ આવે છે કે આ જે ધમાકો થયો, આ ધમાકો બલુચિસ્તાનની આર્મીએ કરાવ્યો। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે બલુચિસ્તાનમાં બગાવત શું કામ થઈ રહી છે? બલુચિસ્તાનમાં બગાવતના ઘણા કારણો છે। સૌથી મોટો કારણ તો એ છે કે આ જે ક્ષેત્ર છે પાકિસ્તાનનો, આમાં ત્યાંના લોકો સાથે ખૂબ જ વધારે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ખૂબ જ વધારે ભેદભાવ કરવામાં આવે છે એ લોકો સાથે। બલુચિસ્તાન પાકિસ્તાનનો એ ઇલાકો છે જે મિત્રો સૌથી વધારે ખનીજવાળો ઇલાકો છે, પણ વિકાસના મામલામાં પાકિસ્તાનમાં આ ઇલાકો સૌથી વધારે પીછળેલો છે। બલુચિસ્તાનથી લાગેલા ગ્વાદર પોર્ટને પાકિસ્તાને મિત્રો ચીનના હવાલે કરી નાખ્યું અને આ વસ્તુનો પણ બલુચિસ્તાનના લોકો લગાતાર વિરોધ કરી રહ્યા છે। પ્રદર્શન આ વસ્તુ માટે પણ ત્યાં થઈ રહ્યા છે। હવે સવાલ એ પણ છે કે આ જે વિરોધ છે એ ખાલી હમણાંથી જ છે કે પહેલાંથી જ છે? આ પણ તમને જણાવીશું, પણ એનાથી પહેલાં બલુચિસ્તાનના લોકોની સમસ્યાઓ તમને જણાવું છું। બલુચિસ્તાનનો જે ક્ષેત્રફળ છે મિત્રો, પાકિસ્તાનનો કુલ, મતલબ કે માની લો કે પાકિસ્તાન 100% છે તો 46% જે હિસ્સો છે એ બલુચિસ્તાન છે। અહીંયાની જે આબાદી છે એ લગભગ 1.5 કરોડની આસપાસ છે, જે પાકિસ્તાનની કુલ પોપ્યુલેશનનો લગભગ 6% છે। પણ વાત જ્યારે ગરીબીની આવે છે તો બલુચિસ્તાનમાં 70% એવા લોકો છે મિત્રો જે ગરીબી રેખાની નીચે છે 2025માં। આના સિવાય પાકિસ્તાનમાં જેટલી પણ બધી સેન્ટર ઓફ પાવર છે એ બધી પંજાબની આસપાસ છે। જેટલા પણ એમના મોટા નેતા અને મોટા લોકો આવે છે, બધા પંજાબથી આવે છે। આ એકદમ નાનકડો ઇલાકો છે, પણ બધા સત્તામાં જે બધા નેતાઓ છે એ પંજાબથી જ આવે છે। બલુચિસ્તાનના લોકોને પાકિસ્તાનની સેનામાં ક્યારે પણ ટોપ પદ નથી મળતું, હંમેશા એ લોકોને અલગ થલગ રાખવામાં આવે છે, એમની સાથે ઘણો ભેદભાવ કરવામાં આવે છે, હ્યુમન રાઇટ્સ વોલ્યુશન થાય છે અને એટલા માટે બલુચિસ્તાન લગાતાર પાકિસ્તાનથી આઝાદીની માંગ કરી રહ્યો છે। અને હવે જ્યારે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, તો આ યુદ્ધમાં બલુચિસ્તાન પણ આહુતિ આપવા માંગી રહ્યો છે। બલુચિસ્તાન એમ કહી રહ્યો છે કે આ પ્રેગ્નન્સીમાં અમને પાકિસ્તાનના પેટમાંથી હવે બહાર કાઢો। હવે સવાલ એ છે કે બલુચિસ્તાન શું કામ બગાવત કરી રહ્યો છે? આનું એક કારણ તો મેં તમને જણાવી દીધું। બીજો સૌથી મોટો કારણ એ છે કે બલુચિસ્તાન પોતાની સાંસ્કૃતિક અને ભાષાઈ ઓળખાણ જે અફઘાનિસ્તાન અને ઈરાન સાથે મળે છે એને એ બચાવીને રાખવા માંગે છે।
પાકિસ્તાનમાં પંજાબી વર્ચસ્વ ખેલે છે, બલુચિસ્તાનીઓને ભેદભાવનો સામનો કરવો પડે છે અને જ્યારે પણ એ લોકો આના માટે અવાજ ઉપાડે છે તો એમના નાગરિકોને એના પત્રકારોને મારવામાં આવે છે, કૂટવામાં આવે છે, રાતોરાત ગાયબ કરી નાખવામાં આવે છે અને પછી ક્યારેય મળતા જ નથી પછી. અને આ પણ એક મોટો કારણ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાનના વિરોધમાં ખૂબ જ લાંબા સમયથી જંગ ચાલી રહી છે. જો આપણે હમણાંની જ વાત કરીએ તો મિત્રો, બલુચિસ્તાનની આર્મીએ ઘણીવાર પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યા છે, હમલા કર્યા છે. જેમ કે હમણાં જ 1 ફેબ્રુઆરીના રોજ 18 પાકિસ્તાનના જવાનોને અલ્લાહ પાસે મોકલી દીધું. 12 માર્ચ 2025ના રોજ એક ટ્રેનને હાઈજેક કરવામાં આવ્યું, 200 પાકિસ્તાનીઓની હત્યા કરી નાખવામાં આવી. 16 માર્ચ 2025ના રોજ બસ ઉપર હુમલો કર્યો, 90 સૈનિકોને મારી નાખ્યું. હમણાં જ 6 મઈ 2025ના રોજ 6 સૈનિકોને મારી નાખ્યું. 7 મે 2025ના રોજ 12 સૈનિકોને મારી નાખ્યું. તો આવી રીતે બલુચિસ્તાનના લોકો લગાતાર વિદ્રોહ કરી રહ્યા છે અને હવે મિત્રો ભારતમાં બલુચિસ્તાનને એક ઉમ્મીદ નજર આવી રહી છે. એમને લાગી રહ્યું છે કે હવે ભારત એમની પ્રેગ્નન્સીમાં ડૉક્ટરનો કામ કરશે અને ઝડપથી પાકિસ્તાનમાંથી એમની ડિલિવરી કરાવશે. હવે સવાલ એ છે કે બલુચિસ્તાનના લોકોની કહાની શું છે? તો મિત્રો, બલુચિસ્તાનના લોકોની કહાની ત્યાંથી જ ચાલુ થાય છે જ્યારથી પાકિસ્તાનનો જન્મ થયો હતો. બ્રિટિશ શાસન દરમિયાન મિત્રો ઘણી બધી એવી રિયાસતો હતી જે ડાયરેક્ટ બ્રિટિશ શાસનમાં નહોતી. આઝાદી પછી જેટલા પણ નાના મોટા રાજ્યો હતા એમને 3 ઓપ્શન આપવામાં આવ્યા કે કાં તો તમે ભારતની સાથે ચાલ્યા જાઓ, કાં તો તમે પાકિસ્તાનમાં જાઓ, અથવા તો તમે એક તમારો ઇન્ડિપેન્ડન્ટ ઓળખાણ બનાવો. અને આ જે રિયાસતો હતી આમાંથી એક જે હતું એ બલુચિસ્તાન પણ હતું. આમાં કલાન, ખારાન, લાસમુરા અને મકરાનની રિયાસતો સામેલ હતી. જીના તે સમયે મિત્રો કલાત અને હૈદરાબાદ બંનેના ખૂબ જ વધારે નજીક હતો. બંને સાથે એણે સંવાદ કર્યો અને એમ કહ્યું કે બંને ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. પણ એના પછી ભારતે હૈદરાબાદને તો પોતાની સાથે સામેલ કરી લીધો. 13 સપ્ટેમ્બર 1948ના રોજ સૈન્ય કાર્યવાહી પછી હૈદરાબાદ તો ભારતમાં આવી ગયો. પણ આના પહેલાં જ મિત્રો મુસ્લિમ લીગ અને કલાસે ઘોષણા પત્ર ઉપર સમજોતો જાહેર કરી નાખ્યો. કલાદને ડરાવી ધમકાવીને બેકાવીને જીન્નાએ પોતાની બાજુ કરી નાખ્યું. જીન્નાએ એને આશ્વાસન આપ્યું હતું કે એમની જે અલગ ઓળખાણ છે એને ભૂંસવામાં નહીં આવે. પણ જે કલાત, જેણે મુસ્લિમ લીગની આ વાત માની હતી, એને સૌથી મોટો ભોગતાન ચૂકવવો પડ્યો. કલાતના સ્વતંત્રતાના સન્માન કરવાની વાત જીન્નાએ કરી હતી. મોહમ્મદ અલી જીન્ના જે તે સમયે બધી નાની રિયાસતોને ઓફર કરી રહ્યો હતો, એને કલાતને પણ ઓફર કર્યો હતો. કલાતના સિવાય પણ જેમ કે આપણું જૂનાગઢ હતો, હૈદરાબાદ હતો, આ બધા રિયાસી રિયાસતો જે હતી એને ઓફર કર્યો હતો જીન્નાએ. મતલબ કે તમામ રિયાસતોને જીન્ના ઓફર કરી રહ્યો હતો કે તમે અમારી સાથે આવો, તમારી બધી વાતો માનવામાં આવશે. જેટલી પણ એની કોશિશ હતી કે જેટલા પણ વધારે અમારી સાથે આવી જાય એટલું જ વધારે સારું છે. પણ અહીંયા વસ્તુ એ હતી કે જે કલાપ હતો એ જવા નહોતો માંગતો. પણ જેમ જ ભારત અને હૈદરાબાદનો કોન્ફ્લિક્ટ થયો એના પછી જીન્નાએ ખૂબ જ વધારે મેન્યુપ્યુલેટ કર્યો. કલાતને એ આશ્વાસન આપ્યો કે એમની સાથે કોઈ પણ પ્રકારનો કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે. કહેવામાં આવ્યું કે તમે અમારી સાથે રહો, અમે તમારી અલગ ઓળખાણને હંમેશા જીવિત રાખશું. પણ જે મુસ્લિમ લીગે કલાતની સ્વતંત્રતાની સુરક્ષા કરવાની વાત કરી હતી, એણે મિત્રો બલુચિસ્તાન ઉપર કબજો કરી લીધો. પાકિસ્તાન બન્યા પછી જ બલુચિસ્તાનમાં વિદ્રોહની અવાજો હંમેશા ઉપડતી જ રહી. સ્ટેટ ઓફ કલાતને ઘણા બધા લોકો પાકિસ્તાનનો હૈદરાબાદ પણ કહેતા હતા. કલાત એક સ્વતંત્ર રિયાસત હતી જેણે પાકિસ્તાન સાથે દોસ્તી કરી હતી. પણ જે જીન્ના શરૂઆતમાં કલાયતના હિમાયતી હતા એ પછી મિત્રો ફરી ગયા. એ પછી પોતાનું મન બદલી નાખે છે અને કલાતને પોતાની જાગીર સમજી લે છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે જીન્ના શું કામ બદલી ગયા? તો જુઓ મિત્રો, 1947માં જીન્નાને જેટલી પણ થઈ શકે એટલી વધારેમાં વધારે રિયાસતો જોઈતી હતી. એને એમ હતું કે જેટલી પણ વધારેમાં વધારે રિયાસતો જે છે એ અમારી સાથે આવે અને એક પાકિસ્તાન દેશ બની જાય. પણ જ્યારે પાકિસ્તાન દેશ બની ગયું તો પછી જીન્ના પોતાની અસલિયત દેખાડવા લાગ્યો. એ તો આખા પાકિસ્તાનને પોતાનું કરવા માટે. આવી જ રીતનો દગો જે છે એ બલુચિસ્તાનના લોકોને પણ મળ્યો હતો. બલુચિસ્તાનને જબરદસ્તી પાકિસ્તાન સાથે મલાવવામાં આવ્યું. આના સિવાય બલુચ અને ભારતના સંબંધ શું કામ ન બન્યા આ પણ પ્રશ્ન ઉપડે છે. કહેવામાં એમ પણ આવે છે કે નહેરુને ઓફર આપવામાં આવ્યું હતું કે બલુચિસ્તાનને ભારતમાં સામેલ કરી લ્યો. બલુચિસ્તાન અને ભારતની જે ભૌગોલિક સ્થિતિ છે એમાં ઘણા બદલાવ છે મિત્રો. હમણાં બલુચિસ્તાન પાકિસ્તાનમાં સામેલ છે,
બલુચિસ્તાનના જે લોકો છે એમનું મન પાકિસ્તાન સાથે નથી. ત્યાંના લોકો ઘણીવાર ભારત સાથે જોડાવાની પણ વાત કરે છે. પણ મિત્રો અહીંયા પરેશાની એ છે કે બલુચનો જે ઇલાકો છે એ અલગ છે. જેમ કે જૂનાગઢ ક્યારે પણ પાકિસ્તાન ન જઈ શક્યો. જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં સામેલ થવાનો મન બનાવ્યો હતો, પણ જૂનાગઢ જ્યાં છે આપણા ગુજરાતમાં, ત્યાંથી પાકિસ્તાનમાં રહેવું કંઈ સરળ નથી. અને આવી જ રીતે જ્યાં કલાત છે ત્યાંથી ભારતમાં રહેવું મુમકિન ન હતું. ઘણીવાર એમ પણ કહેવામાં આવે છે કે મુસલમાન છે એટલા માટે કલાત લોકોને પાકિસ્તાનની સાથે થઈ જવું જોઈએ. પણ મુસલમાન અને બલુચ આ જે લોજિક છે મિત્રો અહીંયા નથી ચાલતું. કારણ કે ખાલી મુસલમાન થવું કાફી નથી અને આનો જવાબ બલુચના લોકો આપે છે. તો આવી રીતે મિત્રો આ જે બલુચના લોકોએ જે પાકિસ્તાનની ફૌજ ઉપર હુમલો કર્યો એ એક રીતે આપણે જોઈએ તો ભારતને દેખાડવા માટે હતું કે ભારત હવે બલુચિસ્તાનના લોકોનો પણ સાથ આપે. અને એ લોકો તો એકદમ ખુલ્લામાં કહી પણ રહ્યા છે કે જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરે છે તો બલુચની સેના ભારતનો સાથ આપશે. હવે તો જો કે ભારતે આક્રમણ કરી નાખ્યું છે અને બલુચની સેના લગભગ ને લગભગ ક્યાંક ને ક્યાંક તો સાથ પણ આપી રહી છે. કારણ કે બલુચની સેનાએ અંદર પાકિસ્તાનને તોડવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આવી રીતે એક લાંબા સમયથી બલુચમાં પાકિસ્તાનની સરકારના વિરોધમાં લગાતાર સવાલ ઉપડી રહ્યા છે. અને જ્યારે ભારતનું નામ સામેલ થયો છે તો આને કૂટનીતિક રીતે ખૂબ જ વધારે મોટું જોવામાં આવી રહ્યું છે. કારણ કે બલુચિસ્તાનના લોકોને પણ હવે આમાં પોતાની એક ઉમ્મીદ નજર આવી રહી છે આઝાદ થવાની. બલુચિસ્તાનના લોકો એકદમ આઝાદીથી, જ્યારે ભારત આઝાદ થયો પછી ભારત પાકિસ્તાન બન્યા ત્યારથી જ બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનમાં સુરક્ષિત નથી. હવે સવાલ એ છે કે શું બલુચિસ્તાન આઝાદ થઈ જશે? શું આ જ સમય દરમિયાન 2025માં આઝાદ થઈ જશે? એટલું સરળ નથી મિત્રો, પણ એકદમ નામુમકિન પણ નથી. આના સિવાય અફઘાનિસ્તાન પણ લગભગ ભારતનો સાથ આપી રહ્યો છે. તો અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન ભારતનો સાથ એટલા માટે આપી રહ્યા છે કારણ કે એમને પાકિસ્તાનની સાથે સાજો તણાવ અને ભારતની સાથે એમના રણનીતિક હિત જે છે એ મેલ ખાઈ રહ્યા છે. અફઘાનિસ્તાન ભારતને એક વિશ્વસનીય સહયોગીની રૂપે જોઈ રહ્યો છે અને બલુચના જે લોકો છે એ પાકિસ્તાનના વિરોધમાં પોતાની લડાઈમાં ભારતનો સાથ ઈચ્છે છે. પણ હવે આ જે સમર્થન થશે એ એકદમ સીમિત હશે કે પછી ખુલીને કરવામાં આવશે, આ હજી આગળના દિવસો દરમિયાન જોવાની વાત છે મિત્રો. પણ જો સમર્થન એકદમ ખુલીને થયું તો પછી સમર્થન ઘણા જોખમો પણ લાવશે. આના સિવાય ક્ષેત્રીય વૈશ્વિક શક્તિઓ જેમ કે અમેરિકા, રશિયા અને ચીન, આવા દેશોની ભૂમિકા પણ આ મામલામાં ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ એક વાત મિત્રો જે અમે દાવા સાથે કહી શકીએ છીએ કે પાકિસ્તાનની મુસીબતો હવે ઓછી નથી થવાની. બલુચિસ્તાનના લોકો પણ હવે કહી રહ્યા છે કે એમને પણ એક હવે ઉમ્મીદ નજર આવી રહી છે. બલુચિસ્તાનના લોકોને એકદમ એવી જ ઉમ્મીદ નજર આવી રહી છે જેવી કે ભારતને POK પાછો લેવામાં ઉમ્મીદ નજર આવી રહી છે આ સમય દરમિયાન. હવે આવનારા સમય દરમિયાન જો આ ફૂલ ફ્લેજડ વોરમાં ફેરવાઈ જાય છે તો એવું બની શકે છે મિત્રો કે પછી આવનારા સમય દરમિયાન પાકિસ્તાન જે છે એની ડિલિવરી થઈ જાય અને એ બલુચિસ્તાનને જન્મ આપી દે. અને જો આ થયું તો પછી 1971માં ઇન્દિરા ગાંધીએ જેવી રીતે બાંગ્લાદેશ બનાવ્યો, નરેન્દ્ર મોદી 2025માં એવી જ રીતે બલુચિસ્તાન બનાવી નાખશે. તો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે મિત્રો? આના ઉપર તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.